नमस्कार विद्यार्थी मित्रों, आप सबको हार्दिक स्वागत है ज्योति विद्यालय तरफથી। હું છું પટેલ નિશા। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 સંવેદ સંખ્યાઓ તથા સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 જોઈશું। તો ચલો સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 5। દાખલા નંબર 5 બિંદુઓ P, Q, R, S, T, U, A અને B સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં PR मतलब कि PR बराबर RS बराबर SU, AP बराबर PQ बराबर QB। हाँ, PQRS वड़े दर्शावाती समय संख्याओं शोधो। तो આપણે આ સંખ્યા રેખા આપેલી છે, એના ઉપર શું કહે છે, શોધવાનું છે R S P Q શોધવાનું છે। તો ચલો જોઈએ, સૌપ્રથમ આપણે P, પછી Q, પછી R અને પછી S શોધીએ। P બિંદુ B માટે શું છે, 2 છે। એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, તો 2 છે। ચલો ભાગ કેટલા છે, તો કે એક ભાગ, પછી આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, એમ કેટલા ભાગ છે, 1 2 કુલ 3 ભાગ છે। કેટલા, જો તમે જુઓ, 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ। 2 અને 3 વચ્ચે કેટલા ભાગ છે, સરખા, તો કે 3 ભાગ છે। બિંદુ P માટે 2 એનો લખ્યા 2 પ્લસ કેટલા સરખા ભાગ છે, તો 3 સરખા ભાગ છે, માટે 1 ભાગ્યાને 3 લખ્યા। ઓકે, ચલો જોઈએ, આપણે લસાઅ પડશે, આવું તો થશે જ નહીં, 2 + 1 3 ભાગ્યા 3 એવું કરવાનું નથી। આપણે લસાઅ લઈશું। લસાઅ કેવી રીતે, કે 3 1 ના છેદમાં 3 છે, તો 2 ને પણ 3 આપીશું, એટલે 2 ના છેદમાં પણ 3, તો આ 3 ને આપી તો 2 તારી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 6 થાય। અહીંયા લખ્યા મેં 6 વત્તા 1 લખ્યા, છેદમાં કેટલા લખ્યા, 3। જો બધાની આખાની નીચે મેં છેદમાં 3 લખ્યા, શા માટે, કેમ કે આપણે 2 ને પણ 3 આપ્યા, માટે આખાની નીચે શું આવશે, 3। ચલો 6 ને કેટલા થશે, કે 7, 7 ના છેદમાં કેટલા આવશે, તો કે 3। એમ આપણને બિંદુ P મળ્યું, શું મળ્યું, 7 ના છેદમાં 3। ઓકે, હવે બિંદુ Q શોધો। તો બિંદુ Q માટે અહીંયા છે એ તો 2 છે, પણ અહીંયા 1/3 2/3 અને 3/3 એમ 3 સરખા ભાગ છે। તો બિંદુ Q માટે શું લખીશું, તો 2/3। જેમ બિંદુ P માટે લખીશું 1/3, એમ બિંદુ Q માટે 2 + 2/3। આખા નીચે છેદ કરવા માટે શું કરીશું આપણે, 2 તરી 6 + 2 ના છેદમાં 3, 6 ને 2 8 ના છેદમાં 3, તો બિંદુ Q બરાબર 8 ના છેદમાં 3। એટલે હું તમને શોધ્યું, બિંદુ Q બરાબર 8 ના છેદમાં 3। બે બિંદુ મળી ગયા। હવે આપણે શોધીશું R અને S। એવી જ રીતે બિંદુ R માટે બરાબર t કેટલો છે, તો -1 છે, તો મેં -1 લખ્યા। આમાં પણ 3 ભાગ છે, 1 2 અને કુલ કેટલા ભાગ છે, તો કે 3 ભાગ છે, માટે અહીંયા લખ્યું માઈનસ, એ બાજુ જાય છે કે ઋણ છે બધું, એટલે મેં અહીંયા લખ્યું છે માઈનસ, અહીંયા લખ્યું છે ઋણ, તો અહીંયા માઈનસ લખ્યું, કેટલો ભાગ છે, 1 ના છેદમાં 3। ચલો છેદ મતલબ કે લસાઅ લઈશું, 1 ના 3 આપીશું એટલે 3, તો -3 - 1 ના છેદમાં 3, 3 માઈનસ માઈનસ પ્લસ, 3 ને કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, કે 4, મોટી સંખ્યાની નિશાની માટે માઈનસ, છેદમાં આવ્યા 3। બિંદુ R આપણને કેટલું મળ્યું, કે -4 ના છેદમાં 3। ઓકે, ચલો શોધીએ આપણે બિંદુ S। બિંદુ S માટે -1 એમના એમ, જેમ આપણે જોયું કે 2/3, એમાં આમાં -2/3 લઈશું, 3 અહીંયા આપીશું, એટલે 3 એકા 3 -3 -2 ના છેદમાં 3, માઈનસ માઈનસ શું થશે, તો કે પ્લસ થશે, એટલે 2 + 3 કેટલા થશે, તો કે 5, મોટી સંખ્યાની નિશાની માટે -5 ના છેદમાં 3, સોરી -5 ના છેદમાં 3। એમ આપણે અહીંયા પાંચમો દાખલો પૂરો થયો। ચલો આપણે જોઈએ દાખલા નંબર 6। શું છે, નીચે આપેલી જોડીઓમાંની કઈ જોડી સમાન સમય સંખ્યાઓની નિરૂપણ કરે છે। મતલબ કે એમ કે છે, આ બધી જોડીઓ આપેલી છે, કઈ સંખ્યાના બંને ભાગ સરખા છે, મતલબ કે આમ એકદમ સરખી જોડી, ગમે એવું કરો તમે, તેનો જવાબ કેવો હોય, આ બધી જોડી સરખી હોય। ચલો આપણે જોઈએ સૌપ્રથમ આ દાખલા નંબર 1 -7 ના છેદમાં 21 અને 3 ના છેદમાં 9। પહેલા તો કહ્યું એક ઋણ સંખ્યા અને ધન સંખ્યા હોય તો ક્યારેય સમાન હોય નહીં। જો બંને ધન હોય તો સમાન હોય, જો બંને ઋણ હોય તો જ સમાન હોય। જો નિશાની અલગ અલગ હોય તો સમાન થાય જ નહીં।
માટે આપણે એક જોવાનું શું છે આમાં ઋણ છે આમાં શું છે ધન છે તો લખી દેવાનું -7 ભાગ્યા 21 એ ઋણ સમય સંખ્યા છે અને 3 ભાગ્યા 9 એ ધન સમય સંખ્યા છે માટે કે બંને સરખી નથી does not equal to મેં કર્યું છે equal does not એટલે -7/21 does not equal 3/9 આનો મતલબ એમ થાય કે તે સમાન નથી બરાબરનો મતલબ કે તે સમાન છે and does not equal માટે કે તે સમાન નથી આ જોડી સમાન સમય સંખ્યા નથી આ જે જોડી છે એ કેવી છે સમાન નથી ચલો આપણે જોઈએ દાખલા નંબર માટે -16/20 અને 20/-25 એમાં કે છેદ નતા આવતા આમાં તો ઉડે છે માટે આપણે પહેલા શું કરીશું છેદ કરીશું -16/20 એને શું કર્યું અતિ સંક્ષિપ્ત રૂપ શોધ્યું મેં 16 ના ભાગ પડ્યા કે 14 16 માઈનસ છે માટે મેં અહીંયા માઈનસ નિશાની મૂકી દીધી 20 ના ભાગ પડે તો કે 4 × 5 એટલે કે 4 × 45 એમાંથી 4 સમાન ઉડી જશે બધા થયા 4/5 મેં લખ્યા અને માઈનસ નિશાની લઈ ગઈ બરોબર ચલો હવે જોઈએ એટલે એક દાખલા જવાબ શું આવ્યો -4/5 એ બી જોવાનું કે પહેલી સંખ્યા બી ઋણ છે અને બીજી સંખ્યા બી ઋણ છે ભલે ઉપર ઋણ હોય કે નીચે ઋણ હોય આ ઋણ હંમેશા મધ્યમમાં તમે લખી શકો મતલબ કે બંને ઋણ જ કહેવાય પડે છે ચલો હવે જોઈએ 20 ના -20/-25 20 ના ભાગ પડે 4/20 અને ભાગ્યા 25 ના ભાગ પડે પાયો પાયોને 25 5 છૂટી જશે જવાબ આવશે 4/-5 મેં કીધું તમે વચ્ચે લખી શકો તો આનો જવાબ આવ્યો પહેલા સંખ્યાનો જવાબ શું આવ્યો -4/5 વિદ્યાર્થી મિત્રો અને બીજી સંખ્યાનો જવાબ આવ્યો -4/5 તો તમે જોઈ શકો છો કે બંને જવાબ કેવા છે કે સરખા છે માટે આપણે પહેલા જ કીધું કે સરખા હોય તો તે જોડી સંખ્યાઓનું નિરૂપણ કરે છે માટે મેં લખ્યું જો 16 -16/20 બરાબર મતલબ કે ઇક્વલ બંને કેવા છે સરખા છે ઇક્વલ 20/-25 આ જોડી સમાન છે માટે આપણે સેકન્ડ નંબરની જોડી કેવી થઈ કે સમાન થઈ ચલો હવે જોઈએ થર્ડ નંબરની જોડી -2/-3 અને 2/3 -2/-3 હવે તમને એ ખબર છે કે આ કેવી છે તો ધન છે અને આ કેવી છે તો કે ઋણ નથી કેમ કે એમાં બે માઈનસ છે તો માઈનસ માઈનસ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય માટે આ કેવી થઈ ગઈ જો માઈનસ માઈનસ બરાબર 2/3 બંને માઈનસ ઉડી જાય એટલે 2/3 તો હવે તમને ખબર છે પહેલાનો જવાબ આવ્યો 2/3 અને બીજાનો જવાબ આવ્યો 2/3 માટે બંને સંખ્યા કેવી થઈ ધન સંખ્યા થઈ એટલે 2/3 ઇઝ ઇક્વલ 2/3 મતલબ કે બંને આ જોડી કેવી છે તો કે આ જોડી સમાન છે માટે આપણે થર્ડ જોડી પણ કેવી આવી તો કે સમાન આવી ચલો હવે 4 નંબરની જોડી જોઈએ -3/5 અને -12/50 તો પહેલા તો -3/5 પ્રથમ સંખ્યા છે મતલબ કે એના કોઈ જ છેદ ઉતારે 3 કોઈના ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો કે ના આવે 5 આવે તો કે ના આવે પણ જો 12 અને 50 આવે તો કે હા કોઈના ઘડિયામાં તો આવતા જ છે માટે મેં એ એમના લખી દીધું અને 12 અને 50 અતિ સંક્ષિપ્ત રૂપ શોધ્યું કેમ કે 12 કોઈના ઘડિયામાં આવે છે તો 2 6 12 અને 50 ની આવે છે તો 25 × 50 બે ઉડી ગયા પણ જવાબ શું મળ્યો 6/25 આનો જ આ છે 3/5 અને આ છે 6/25 તો પણ આપણો જવાબ મળતો નથી એટલે બંને કેવી છે જોડી સરખી છે નહીં એટલે મેં ઇક્વલ કર્યું અને પછી સરખી નથી માટે ડઝ નોટ કર્યું એ ડઝ નોટ ઇક્વલ ટુ માટે કે આ જોડી સમાન નથી -3/5 ડઝ નોટ ઇક્વલ ટુ -6/25 આ જોડી સમાન નથી ચલો 4 જોડી જોઈએ તો 5મા નંબરની જોડી જોઈએ શું છે આ બે ઋણ છે આ બે ઋણ છે તો આપણે જોઈએ ને હા તો કે ચલો આનો કોઈ ભાગ પડશે તો કે ના નહીં પડે પણ આના ભાગ પડશે તો કે હા 24 અને 15 કોઈના ઘડિયાળ તો આવે છે તો મેં આના વિશે નથી લખ્યું સીધું આના વિશે લખ્યું છે તો કે 24 -24/15 મતલબ કે 3 1 24 અને 9 5 15 3 ઉડી ગયા એટલે બધા -8/5 જો આ જવાબ અને આ જવાબ આપણને સમાન મળી ગયો -8/5 અને -8/5 એટલે બંને કેવા જવાબ મળ્યા કે સમાન મળ્યા મતલબ કે આ જોડી પણ કેવી છે કે સમાન છે
બરોબર. ચલો હવે જોઈએ જોડી નંબર 6. 1/3 અને -1/2. એક ધન છે એક ઋણ છે માટે તો ઇક્વલ તો આવવાનું જ નથી. પ્રથમ સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે. 1/3 does not equal to -1/9. આ જોડી સમાન નથી. આમાં પણ એવું થશે માઇનસ માઇનસ છે એટલે એક સંખ્યા કેવી થશે ધન થશે અને એક સંખ્યા કેવી થશે ઋણ થશે. જો અમે લખ્યું છે -5/9 માઇનસ માઇનસ બીજી એટલે શું થઈ જાય 5/9. પ્રથમ સંખ્યા ધન છે મળી આપણને ધન તો કે હા. ચલો બીજી સંખ્યા કેવી છે તો કે ઋણ છે. સંખ્યા સરખી તો છે વિદ્યાર્થી મિત્રો 5 5 9 9 સરખી છે પણ એક પ્લસ છે અને એક માઇનસ છે માટે કે બંને સંખ્યા કેવી છે સમાન નથી. એટલે મેં લખ્યું does not equal to 5/9 does not equal to 5/9 માટે કે આ જોડી પણ સમાન નથી. તમને પૂછ્યું છે નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સંખ્યાઓનું નિરૂપણ કરે છે. તો જોડી નંબર 2, જોડી નંબર 3 અને જોડી નંબર 5. ત્રણ જોડી સમાન સંખ્યાનું નિરૂપણ કરે છે 2, 3 અને 5. બરોબર. જે આજે આપણે શીખ્યા. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 કરવાનો રહેશે અને જેની તમારે પ્રેક્ટિસ કરવાની પણ રહેશે. થેન્ક યુ વિદ્યાર્થીઓ.